चलो मित्रों हवे लेक्चर नंबर 2 ની અંદર જોઈશું આપણે આગળ કાલે આપણે ઉર્વિવેગનું નિર્માણ કલાવી સ્થિતિમાન વિશ્રામી અને સક્રિય કલાવી સ્થિતિમાનની આપણે વાત કરી હતી કે ચેતાતંતુના રસ સ્તરની બહારની બાજુએ ધન આયનો અને અંદરની બાજુએ ઋણ આયનો આવેલા હોય તો આવા વીજભારના તફાવતને આપણે કેવો કલાવી સ્થિતિમાન કહીશું આપણે। પણ અનુત્તેજિત સ્થિતિમાં અનુત્તેજિત એટલે કોઈ ઉત્તેજના ન મળે તો ચેતાતંતુમાં એને વિશ્રામી કલાવી સ્થિતિમાન કહીશું। હવે જ્યારે ઉત્તેજના મળે છે ત્યારે એ ભાગની અંદર સોડિયમના આયન માર્ગો ખુલ્લા થાય છે અને સોડિયમના આયનો બહારથી અંદર મોટા પ્રમાણમાં પ્રવેશે છે અને અંદર જવા માટે અલ્પ સોડિયમનું સંકેન્દ્રણ અને ઋણ આયનો છે એટલે ધન આયનો બધા અંદર સોડિયમના અંદર દાખલ થાય છે। તો પોટેશિયમ હતા વધતા સોડિયમ આયન એટલે અંદરની બાજુ સોડિયમનું સંકેન્દ્રણ વધી જાય એટલે ધન વીજભાર રચાય છે, ઋણ આયનો બહાર નીકળે છે। બરાબર, ચલો તો શું થયું અહીંયા બીજી વ્યાખ્યા વિશ્રામીની કઈ હતી આપણી કે બહારની બાજુ સોડિયમ આયનો અંદરની બાજુ પોટેશિયમ આયનો સંકેન્દ્રિત હોય તો પણ વિશ્રામી કલાવી સ્થિતિમાન કહીશું। બરાબર, ચલો આવું સક્રિય કલાવી સ્થિતિમાન સોડિયમ આયન માર્ગો વધુ પ્રમાણમાં અંદર દાખલ થયા। બરાબર, હવે આ સ્થિતિ અંદર સોડિયમ ધન આયનો વીજભાર એટલો બધો વધી જાય છે કે બહાર ઋણ આયનો જાય અંદર ધન આયનો છે તો આવી સ્થિતિને આપણે જે ધ્રુવતામાં જે ફેરફાર થયો છે એને આપણે કહીશું સક્રિય કલાવી સ્થિતિમાન કહીશું। અને આવી વિધ્રુવીકરણ સ્થિતિ કેટલો સમય ટકે છે? સેકન્ડનો લાખમો ભાગ જ ટકે છે અને આગળ વધશે। બરાબર, એટલે કે 0.5 મિલી સેકન્ડ જ ટકે છે અને તરત જ એ ફરીથી વિશ્રામીમાં આવી જાય છે। તો અહીંયા આપણે જ્યારે તળાવ કે સમુદ્રની અંદર બોટ છે, બોટ ચાલે કરીએ છીએ એટલે શું થશે? જે સ્થિતિમાં છે ત્યાં જુઓ તમે હાલ વિશ્રામી સ્થિતિ છે પણ જેવું મશીન ચાલુ કરશો એટલે પાણી ઉછાળશે એટલે બોટ આગળ વધે છે, આગળ પાણી વિશ્રામી છે બધું જુઓ પણ બોટ જે ત્યાંથી ચાલુ થશે આગળ જશે પાણી ઉછળે છે એટલે સક્રિય કલાવી સ્થિતિમાન છે એથી આગળ વધશે એટલે પાછળ પાણી ભેગું થઈ જાય તો જુઓ બધું પાણી સ્થિર થઈ જાય છે, આગળ નવું પાણી ઉછાળતું આગળ વધી જાય છે તકોમાં તો શું છે આ રીતે એ સક્રિય કલાવી સ્થિતિમાન કેટલો સમય ટકે છે? 0.5 મિલી સેકન્ડ અથવા સેકન્ડનો લાખમો ભાગ તરત જ એ પુનઃ વિશ્રામી સ્થિતિમાં આવી જાય છે। તો પુનઃ ધ્રુવીકરણ આવવા માટે કઈ સ્થિતિ કોણ જવાબદાર? સોડિયમના આયન માર્ગો બંધ થશે, પોટેશિયમના ખુલી જાય છે એટલે અંદર જે પોટેશિયમ હતા એ બધા બહાર નીકળી જાય છે એટલે બહાર પોટેશિયમ અંદર સોડિયમ। તો આવું નહોતું કરવાનું આપણે તો વિશ્રામી ન કહેવાય રહીએ। આ તો અસમતુલા ઊભી થઈ આયનોની પંપ ચાલુ કરશે સોડિયમ પોટેશિયમ પંપની મદદથી। હવે શું કરવાનું? જે અંદર સોડિયમ છે એને બહાર ધકેલશે 3 અને બહારથી પોટેશિયમના 2 આયનો અંદર મોકલી દેશે એટલે બહાર સોડિયમ અંદર પોટેશિયમ થઈ જશે, વિશ્રામી સ્થિતિ પાછી આવી જશે। તો આવી સ્થિતિનું આપણે ચેતાતંતુમાં ઉર્વિવેગનું નિર્માણ ભણીને આવ્યા હતા। હવે એ ઉર્વિવેગ ચેતાતંતુમાં કઈ રીતે આગળ વધે એની વાત કરીશું। તો આપણે ઉત્તેજનાથી સર્જાયેલ ઉર્વિવેગનું વહન ચેતાતંતુમાં એક દિશામાં આગળ વધે છે, એક દિશામાં આગળ વધે છે। હવે આ પ્રક્રિયા સ્વયં પ્રેરિત છે કારણ કે જ્યારે પોતાના નજીકના પ્રદેશમાં કલાવી સ્થિતિમાન ઘટે ત્યારે તેના આયન માર્ગો આપોઆપ ખુલતા જાય છે। બરાબર, તો આમ વિધ્રુવીકરણ પુનઃધ્રુવીકરણ, ચલો અહીંયા કેવું હતું? વિધ્રુવીકરણ જ આવ્યું, ફરી આગળ જશે અહીંયા એટલે અહીંયા પુનઃધ્રુવીકરણ થઈ જશે। તો આપણે જે તે ચેતાતંતુની અંદર વિધ્રુવીકરણ થયું છે, વિધ્રુવીકરણ છે, આ ધ્રુવીકૃત છે, ધ્રુવીકૃત ચેતાતંતુ એટલે વિશ્રામી છે, યારે આ સક્રિય છે। બરાબર, હવે આ સક્રિય કંઈ અહીંયા ટકી રહેતો નથી, અરે અહીંયા આવશે એટલે આ સક્રિય થશે તો આ કેવું થઈ જશે? પુનઃ ધ્રુવીકરણ। તો ધ્રુવીકરણ વિધ્રુવીકરણ પુનઃધ્રુવીકરણ આગળ વધતું જશે, પાછું આ વિધ્રુવીકરણ થઈ ગયું તો આ વિધ્રુવીકરણ અહીંયા આવશે વિધ્રુવીકરણ। બરાબર, તો આ કેવું થઈ જશે? પુનઃ ધ્રુવીકરણ થતું જશે એટલે ધ્રુવીકરણ પુનઃધ્રુવીકરણની ક્રિયા થતી જ જશે આરીએ। તો આ ચક્ર આગળ વધે છે। તો અહીંયા આપણે કહી શકીએ કે ચેતાતંતુમાં થતા ઉર્વિવેગનું વહન એ
આસપાસના પ્રસરી જતો અટકાવવા માટે એની આસપાસ શું આવેલું છે? મજ્જાપડ આવેલું હોય છે. આપણે ભણીને આવ્યા છે મજ્જિત ચેતાતંતુ. તો ચેતાતંતુમાં ઉર્વેગ જો આ રીતે સળંગ જો વહન પામતા આજુબાજુ પ્રસરી જાય એટલે એના ઉપર કોણ છે? મજ્જાપડ છે. ચેતાતંતુ શ્વાનના કોષોનું પડ છે એવું ભણીને આવ્યા હતા આપણે, બરાબર. એટલે આજુબાજુ પ્રસરી જતો અટકાવવા માટે અવાહક પડ આવેલા છે. તેથી ઉર્વેગનું વહન 100 મીટર પર સેકન્ડ એટલે અત્યંત ઝડપી એટલા માટે થાય છે. તો પૃષ્ણજીવી પ્રાણીઓમાં મજ્જી ચેતાતંતુમાં મજ્જાપડ સળંગનો તો ત્રુટક હોય છે. તો અહીંયા પાસેના મજ્જાપડની વચ્ચે અહીંયા આપણે કોણ છે? વચ્ચે ત્રુટક છે, અહીંયા મજ્જાપડ નથી. અહીંયા મજ્જાપડ નથી. અને રેનવીયરની ગાંઠ કહીશું આપણે. અને આપણે શું કહીશું? રેનવીયરની ગાંઠ કહેતા હતા આપણે. રેનવીયરની ગાંઠ કહીશું આપણે. તો અહીંયા મજ્જાપડ સળંગ નથી પણ ત્રુટક છે. અહીંયા છે, અહીંયા નથી. પછી અહીંયા નથી. તો ત્રુટક હોય છે. એ જો મજ્જાપડ આવેલું નથી એ ભાગને આપણે શું કહીએ છીએ? રેનવીયરની ગાંઠ કહે છે. તો ઓછા મજ્જાપડયુક્ત પ્રદેશને રેનવીયરની ગાંઠ કહીશું. તો સક્રિય કલાવિસ્ત નિર્માણ સર્જાયા બાદ ક્રમશઃ ચક્રીય રીતે આગળ વધતું નથી, પરંતુ સક્રિય કલાવિસ્તરીમાન ચક્રીય રીતે એટલે કેમ સક્રિય રીતે અહીંયા આગળ વધતું નથી, પણ એક રેનવીયરની ગાંઠથી બીજી રેનવીયરની ગાંઠ, ત્યાંથી બીજી રેનવીયરની ગાંઠ, ચોથી રેનવીયરની ગાંઠ તરફ આગળ વધે છે. એટલે કૂદકા મારે છે જુઓ. તો અહીંથી ઉર્વે કૂદકો મારે અહીંયા સક્રિય કલાવિસ્તરીમાન થાય છે. અહીંથી પાછું અહીંયા સક્રિય કલાવિસ્તરીમાન એટલે કૂદકા મારતો આ વહન થાય છે. તો આગળ સીધું વધતું નથી પણ એક રેનવીયરની ગાંઠથી બીજી રેનવીયરની ગાંઠ તરફ આગળ વધે છે. આવા વહનને કૂદકામય વહન કહે છે. અને શું કહેવાય? કૂદકામય વહન કહીશું. એટલે ઉર્વેગ ઝડપી વહન. પણ તમે આમ ચાલતા સળંગ જો તો ધીમે ધીમે ચાલો, પણ એક્ઝામમાં કૂદકા મારતો જાય તો આમ કૂદકા મારતો જાય તો આમ કૂદકા મારતો તો ઝડપી જતો રહેશે આગળ. પણ જે ચાલતો એ ધીમે ધીમે સળંગ ચક્રીય રીતે થતો જશે તો ધીમે ધીમે પહોંચવાનો. પણ જે કૂદકા મારવાળો ઝડપી પહોંચી જશે. તો ઉર્વેગ અહીંયા કેવો થાય છે? એક રેનવીયરની ગાંઠથી બીજી રેનવીયરની ગાંઠ તરફ આગળ વધે છે. તો આવા વહનને આપણે કૂદકામય વહન કહીશું. એટલે ઉર્વેગ ખૂબ ઝડપી 100 મીટર પર સેકન્ડની ઝડપે વહન પામતો હોય છે. તો હવે જોઈએ આપણે એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં ઉર્વેગ જવાનો એટલે વચ્ચે ચેતોપાગમ આવે. તો આપણે એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો છે ચેતોપાગમ એ ગાંઠ કહેતા હતા આપણે. બીજો ચેતાકોષનો અક્ષ શિખાતંતુ છે. તો બે પાસેના એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુના ચેતાંતો વચ્ચે ભૌતિક સંપર્ક નથી પણ વચ્ચે અવકાશયુક્ત જોડાણ હતું. એને ચેતોપાગમ કહેતા હતા આપણે. તો એક ચેતાકોષથી બીજા ચેતાકોષની અંદર જે ઉર્વી વેગનું વહન થવા માટે વચ્ચે અવકાશ છે એને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમ કહીશું આપણે એને. તો અહીંયા એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં ઉર્વી વેગનું વહન તેના જોડાણ સ્થાન દ્વારા થાય છે. આમાંથી આ વચ્ચે અવકાશયુક્ત જોડાણવાળો ભાગ છે એના દ્વારા થાય છે. એને ચેતોપાગમ કહીશું આપણે. તો હવે ચેતોપાગમની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આ ચેતોપાગમનો અવકાશ કેટલો લાંબો છે? 200 એંગસ્ટ્રોમ જેટલો હોય છે. અરે કેટલો છે આ પહોળો? આ લંબો લાંબો કેટલો હોય છે? 200 એંગસ્ટ્રોમ એની લંબાઈ છે. તો ચેતોપાગમ લગભગ કેટલી લંબાઈનો હોય છે? 200 એંગસ્ટ્રોમની લંબાઈનો હોય છે. હવે જ્યારે ઉર્વી વેગ ચેતોપાગમ પાસે પહોંચે ત્યારે એસિટાઇલ કોલાઇન મુક્ત થતો હોય છે. તો અહીંથી જ્યારે ઉર્વેગ પસાર થતો તો આ ચેતોપાગમીય ગાંઠ છે આખી, બરાબર. તો એ ચેતોપાગમીય ગાંઠના છેડેથી કોનો સ્ત્રાવ થાય છે? ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થાય છે. ECH એટલે એસિટાઇલ કોલાઇન નામનો અંતસ્રાવ છે. એ ચેતાપ્રેષક તરીકે અહીંયા એ અણુઓ ન્યુરોટ્રાન્સમીટરના અણુ પણ કહીશું અંગ્રેજીમાં. ન્યુરોટ્રાન્સમીટર ચેતાપ્રેષક દ્રવ્ય અણુઓ અથવા કયો છે? એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થાય છે. જેથી ઉર્વી વેગનું વહન ચેતોપાગમ દ્વારા વહન કરવા માટે જવાબદાર છે. આ અણુઓ રહે એ ચેતોપાગમ ઉર્વેગનું વહન કરવા માટે જવાબદાર છે. તો ચેતોપાગમમાં ઉર્વેગનું વહન કરવા માટે જવાબદાર દ્રવ્ય કયું? તો એસિટાઇલ કોલાઇન અથવા ન્યુરોટ્રાન્સમીટર કહીશું આપણે. જ્યારે ઉર્વેગ ચેતાક્ષની ચેતોપાગમીય ગાંઠ પાસે પહોંચે છે ત્યારે એ
ત્યારે તે પૂર્વ ચેતોપાગમીય કલા જે રહી આ રહી આ પૂર્વ ચેતોપાગમીય જે કલા છે એનું વિધ્રુવીકરણ કરે છે. તો ઉર્વેક અહીંથી પસાર થઈ ચેતાક્ષમાંથી ક્યાં આવ્યો? ચેતોપાગમીય ગાંઠમાં પહોંચે છે. ત્યારે આ પૂર્વ ચેતોપાગમીય કલા છે જોવા રહીએ આગળનો જે ચેતાકોષ છે એનું રસ્તર છે એને વિધ્રુવીકરણ પ્રેરે છે. બરાબર. અને કેલ્શિયમ આયનની પ્રવેશશીલતામાં શું કરે છે? વધારો થાય છે. તો આ ભાગ કેવો થવાનો? વિધ્રુવીકરણ પામશે. વિધ્રુવીકરણ સક્રિય કલા વિસ્થિતિમાન આની અંદર રચાશે. ઉર્વેક આવશે એટલે અહીંયા ઉર્વેક આવશે એટલે આની અંદર સક્રિય કલા વિસ્થિતિમાન રચાય છે જેથી કેલ્શિયમ આયનની પ્રવેશશીલતામાં વધારો થાય છે. તો કેલ્શિયમ આયનો આ ચેતોપાગમીય અવકાશમાંથી ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશે છે. તો અહીંયા જે કેલ્શિયમ આયન છે એ કેલ્શિયમ આયનો અહીંથી આમાં દાખલ થશે. કેલ્શિયમ આયનો બરાબર આ કેલ્શિયમ આયનો અંદર દાખલ થાય છે ચેતોપાગમીય ગાંઠમાં. બરાબર. આ ચેતોપાગમીય ગાંઠની અંદર પ્રવેશે. આવું કોષરસની અંદર કેલ્શિયમ આયનો અહીંયા વધી જતો આ ચેતોપાગમીય ગાંઠના કોષરસમાં કેલ્શિયમ આયનનો વધારો થતો જે કોણ ચેતાપ્રેષક દ્રવ્યને મુક્ત કરે છે. તો આ કઈ પુટિકાઓ છે? આ પુટિકાઓનું નામ આપણે લખ્યું છે ચેતોપાગમીય પુટિકાઓ છે. આરીએ તો એ પુટિકાઓ ગોળ ગોળ રબદી રહી એમાંથી ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થાય છે. તો એસિટાઇલ કોલાઇન અવકાશમાં પ્રસરણ પામી પ્રોટીન રિસેપ્ટર અણુ સાથે શું થશે? જોડાતા હોય છે. તો એ એસિટાઇલ કોલાઇન અહીંયા મુક્ત થયા અને આ ગ્રાહી અણુ છે રિસેપ્ટર પ્રોટીનની ગ્રાહી અણુ છે એની સાથે જોડાય છે જે એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર તરીકે પશ્ચચેતોપાગમીય કલા પર કાર્ય કરે છે. તો આ પશ્ચચેતોપાગમીય કલા છે એના ઉપર અસર કરશે એસિટાઇલ કોલાઇન. હવે પશ્ચચેતોપાગમીય કલા કોષમાં સોડિયમ આયનોને દાખલ કરે છે. કારણ કે કયા માર્ગ ખુલી જશે? સોડિયમના આયન માર્ગો અહીંયા ખુલી જશે. સોડિયમનો આયન માર્ગ ખુલી જશે એટલે આ 12 જે ધન આયનો અહીંયા હતા સોડિયમના એ બધા અહીંયા થઈને ક્યાં જશે? અંદર દાખલ થાય છે. એટલે સોડિયમનો આયન માર્ગ ખુલી જશે એટલે કઈ સ્થિતિ રચાઈ કહેવાય? સક્રિય કલા વિસ્થિતિમાન વિધ્રુવીકરણ રચાય છે. આ નવા સક્રિય કલા વિસ્થિતિમાનમાં પશ્ચચેતોપાગમીય કલામાં ઉત્પન્ન થાય છે. એટલે ઉર્વેક પછીના તરત જ આવતા ચેતાકોષમાં પસાર થઈ જાય છે. એટલે ઉર્વેક આમાં આવી ગયો કહેવાય. હવે ઉર્વેક ક્યાં આવી ગયો? આમાંથી આની અંદર આવી ગયો, બીજા ચેતાકોષની અંદર આવી ગયો ઉર્વેક. આ પર તો અહીંથી ઉર્વેક અહીંયા લાવવાનો તો ચેતોપાગમમાં થઈને કોણ લઈને આવ્યું? એસિટાઇલ કોલાઇન દ્વારા આવી ગયું. ચલો હવે એસિટાઇલ કોલાઇનનું શું થશે? નાશ પામી જશે એની વાત કરીએ. તો અહીંયા આપણે એ એસિટાઇલ કોલાઇનની વાત કરીશું પછી. તો અહીંયા આગળ જોયું આપણે કે ભાઈ પૂર્વ અને પશ્ચચેતોપાગમીય ચેતાકોષના પટલમાં પ્રવાહીથી ભરેલા અવકાશ છૂટા પડે છે તેને ચેતોપાગમીય ફાટ કહીશું આપણે. તો આ ચેતોપાગમીય ફાટ છે વચ્ચે રહીએ બરાબર જુદા પડે છે નહીં. હવે આ ચેતોપાગમમાં ઉર્વેકના વહનમાં સામેલ રસાયણ ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોલાઇન છે. ચેતાક્ષના અંતિમ ભાગ ચેતાપ્રેષક દ્રવ્યથી ભરેલી પુટિકાઓ ધરાવે છે. તો આ બધી પુટિકાઓ ચેતાપ્રેષક દ્રવ્યથી ભરેલી હોય છે. તો અહીંયા કેલ્શિયમ આયનને આપણી ટેક્સ્ટ બુકમાં વર્ણન કરેલ નથી. તો અહીંયા જ્યારે ઉર્વેક અહીંયા દાખલ થાય પુટિકા ઉપલા જે પૂર્વ ચેતોપાગમીય કલા પાસે ત્યારે એ આ ચેતોપાગમીય ગાંઠ છે એમાં પહોંચે એટલે આ પૂર્વ ચેતોપાગમીય કલામાં વિધ્રુવીકરણ પ્રેરાય છે. એટલે સક્રિય કલા વિસ્થિતિમાન રચાય છે જેથી કેલ્શિયમ આયન માટે પ્રવેશશીલ બને છે. એટલે કેલ્શિયમ આયનો ચેતોપાગમીય ફાટમાં જે અવકાશ છે એની અંદર કેલ્શિયમ આયનો છે એ કેલ્શિયમ આયનો માટે પ્રવેશશીલ બને છે. એ આયનો પટલમાં થઈને ક્યાં દાખલ થશે? પૂર્વ ચેતોપાગમીય ફાટની પુટિકાની અંદર દાખલ થશે. આ ગાંઠની અંદર દાખલ થશે કોષરસમાં. હવે કોષરસમાં કેલ્શિયમ આયનનું સંકેન્દ્ર વધે એટલે આ પુટિકાઓ ફાટી જશે અને એમાંથી એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ કરે છે. એ એસિટાઇલ કોલાઇન અહીંયા કોની સાથે? ચેતોપાગમીય અવકાશમાં કોણ મુક્ત થયું? ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થાય છે. અને એ ચેતાપ્રેષક દ્રવ્ય આ પશ્ચચેતોપાગમીય કલામાં આવેલ ગ્રાહી પ્રોટીન છે એ ગ્રાહી પ્રોટીન સાથે જોડાશે અને એની અંદર સોડિયમના આયન માર્ગોને ખુલ્લા કરશે. એટલે આ પશ્ચચેતોપાગમીય કલામાં શું રચાશે? સક્રિય કલા વિસ્થિતિમાન રચાય છે. એટલે ઉર્વેક આમાં આવી ગયો, ઉર્વેક ઉત્પન્ન થયો થયો એ ઉર્વેક અહીંથી આમાં આવી જાય છે. ચલો હવે જ્યારે ઉર્વેક સક્રિય કલા વિસ્થિતિમાન પહોંચે ત્યારે ચેતોપાગમીય કલામાં ગતિ કરે છે અને આપ મુક્ત કરશે. બરાબર.
તો આ ચેતોપાગમ્ય કલા પર આવેલા વિશિષ્ટ ગ્રાહકો એટલે કે ગ્રાહી પ્રોટીન સાથે કોણ જોડાય છે? એસિટાઇલ કોલાઇન. તો એસિટાઇલ કોલાઇન અથવા ચેતાપ્રેષક દ્રવ્ય કોની સાથે જોડાય છે? તો પશ્ચચેતોપાગમ્ય કલામાં આવેલા આ બધા ગ્રાહી પ્રોટીન અથવા રિસેપ્ટર પ્રોટીનના અણુઓ સાથે એ શું થશે? જોડાય છે. આ જોડાણને કારણે સોડિયમ આયન માર્ગો ખુલ્લા થશે એટલે સોડિયમ આયનોનો ચેતકોષ રસમાં પ્રવેશે છે અને અહીંયા નવું સક્રિય કલા વિસ્તીમાન રચાઈ જતું હોય છે. બરાબર. તો અહીંયા આપણે આ જે ચેતોપાગમ છે એની અંદરની વાત થોડી કરવી છે હવે કે ભાઈ આ ઉર્વેગ અહીંયા આવી ગયા પછી એસિટાઇલ કોલાઇનનું શું થાય? ઉર્વેગ તો અહીંથી આમાં આવતો રહે પછી ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોલાઇન એનું જળ વિભાજન થશે. તો હવે એસિટાઇલ કોલાઇન એસિટાઇલ કોલાઇનનું ઉત્સેચક કયો છે? એસિટાઇલ કોલાઇન એસ્ટરેજ. એસિટાઇલ કોલાઇન એસ્ટરેજ. એસિટાઇલ કોલાઇન એસ્ટરેજ નામનો ઉત્સેચક અહીંયા આ ઉત્સેચક છે એ એસિટાઇલ કોલાઇનનું જળ વિભાજન કરે છે. બરાબર. જળ વિભાજન કરશે એટલે એસિટિક એસિડ વત્તા કોલાઇન બની જશે કારણ કે આ અંતઃસ્રાવ હૃદય માટે નુકસાનકારક છે. એટલે એસિટાઇલ કોલાઇન એસ્ટરેજની મદદથી એક જ મિનિટમાં એ અંતઃસ્રાવનું શું કરી નાખે છે? વિઘટન કરી નાખશે એસિડ અને કોલાઇનમાં. હવે એસિટિક એસિડ અને કોલાઇન જે રહ્યા એ એટીપીની અંદર દાખલ થશે. ક્યાં? અને અંદર પૂર્વ ચેતોપાગમીય ગાંઠની અંદર દાખલ થશે. બરાબર. હવે એ ત્યાં દાખલ થઈ એટીપીની હાજરીમાં પાછા બંને જોડાઈ જશે અને ફરીથી પાછું એસિટાઇલ કોલાઇન અંદર બનાવે છે અને કોટિકામાં એનો સંગ્રહ થતો હોય છે. પાછા ફરીથી એટીપીની હાજરીમાં અંદર કોષરસમાં જઈ અને પાછા કોષરસની અંદર આ કોષરસની અંદર જઈ અને એ એટીપીની હાજરીમાં જોડાઈ જશે અને એસિટાઇલ કોલાઇન બનાવે છે. તો આ રીતે ઉર્વેગની દિશા આપણે જોઈએ છીએ. શિખાતંતુઓ ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ કરી શકતા નથી એટલે કોણ? અક્ષતંતુ છે ચેતાક્ષનો છેડો જે તો ફૂલેલો ચેતોપાગમ્ય ગાંઠ કહેતા હતા એ રાય જ એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ આ શિખાતંતુના છેડા કરતા નથી એટલે અહીંથી ઉર્વેગ અમજ જવાનો અક્ષતંતુમાંથી શિખાતંતુમાં જ વહન પામે છે બીજા ચેતાકોષમાં. તો આ રીતે ઉર્વેગનું વહન થતું હોય છે. ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્ચચેતોપાગમીય કોષ દ્વારા થાય છે અને ચેતાપાગમીય ફાટ તરીકે ઓળખાતા અવકાશ દ્વારા છૂટા પડે કે ન પણ પડે. તો ચેતોપાગમના પ્રકાર બે છે. ચેતોપાગમના પ્રકારની આપણે વાત કરવી છે. અહીંયા એક મુદ્દો આપણા ટેક્સ્ટબુકમાં આપેલો છે. તો ચેતોપાગમના પ્રકાર બે છે. એક વિદ્યુકીય ચેતોપાગમ અને એક રાસાયણિક ચેતોપાગમ. તો વિદ્યુતીય ચેતોપાગમમાં પૂર્વ અને પશ્ચચેતોપાગમીય ચેતાકોષના પટલો ખૂબ નજીક હોય છે અને ચેતોપાગમની આરપાર ચેતાકોષમાંથી બીજામાં વીજ પ્રવાહ સીધો પસાર થાય છે અને એ ટૂંકમાં કહેવાનો મતલબ કે અહીંયા આ જે પૂર્વ ચેતોપાગમીય જે કલા છે અને પશ્ચચેતોપાગમીય કલા એકબીજાની નજીક હોય છે એટલે વીજ પ્રવાહમાંથી આની અંદર વહન પામે છે એટલે આને આપણે વિદ્યુતીય ચેતોપાગમ કહીશું. જે સહેજ જ જગ્યા છે એને આપણે વિદ્યુતીય ચેતોપાગમ કહીશું આપણે. તો વિદ્યુતીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્વેગને સમાન હોય છે. જે રીતે ચેતાતંતુની અંદર અહીંથી પસાર થઈને જેમ ઉર્વેગ જાય છે એવી રીતે આમાંથી આમાં પસાર થઈ જાય છે. તેઓ એસિટાઇલ કોલાઇન સ્ત્રાવ કરવાની જરૂર પડતી નથી એટલે વિદ્યુતીય ચેતોપાગમ કહીશું આપણે. બીજું છે રાસાયણિક ચેતોપાગમ. તો રાસાયણિક ચેતોપાગમમાં ઉર્વેગનું વહન ચેતાપ્રેષક દ્રવ્ય દ્વારા થાય છે. તો આ જે ચેતોપાગમમાં કોણ સ્ત્રવ્યો? ચેતાપ્રેષક દ્રવ્ય એસીએચ સ્ત્રવ્ય એસિટાઇલ કોલાઇન સ્ત્રવ્ય છે એના દ્વારા એથી ઉર્વેગોમાં આવે છે કારણ કે વચ્ચે અવકાશ હતો જગ્યાથી એટલે તેઓ વિદ્યુતીય રીતે જેમ આગળ ઉર્વી ચેતાતંતુમાં ઉર્વેગ જેમ પસાર થઈને આવ્યું તેઓમાં થઈ શકે નહીં કે વચ્ચે ખાડો છે. બરાબર. કોનો સ્ત્રાવ થયો? ચેતાપ્રેષક દ્રવ્ય રસાયણ સ્ત્રવ્યું છે એટલે આવા ચેતોપાગમને શું કહેવાય? રાસાયણિક ચેતોપાગમ કહીશું. તો આપણે અભ્યાસ કર્યો આગળ કયો કર્યો? ચેતોપાગમ્ય રસાયણ દ્વારા આપણે ચેતોપાગમ દ્વારા અભ્યાસ કર્યો. આપણે રાસાયણિક ચેતોપાગમ દ્વારા અભ્યાસ કર્યો. અને બીજો પ્રકાર આપણે વિદ્યુતીય કીધું કે બે પટલ એકબીજાની નજીક થોડા હોય એટલે વચ્ચે અવકાશ ઓછો હોય એટલે એક પટલમાંથી બીજા પટલમાં વિદ્યુતીય વીજકીય ફેરફારો તરત થઈ જાય છે પસાર થઈ જાય છે ઉર્વેગ એટલે એને આપણે વિદ્યુતીય ચેતોપાગમ કહે છે.
તો ઉર્વી વેગનું વહનની વાત આપણે ચેતોપાગમમાં કરી દીધી. હવે આગળ નવા પ્રશ્ન તરફ જઈશું આપણે. ચલો હવે માનવ ચેતાતંત્રમાં જઈશું. હવે આપણે તો માનવ શરીરની અંદર ચેતાતંત્ર બે ભાગમાં વિભાજિત છે. એક મધ્યસ્થ સેન્ટ્રલ નર્વ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર, અને પરિઘવર્તી ચેતાતંત્ર PNS, પેરિફેરલ નર્વ સિસ્ટમ. બરાબર. સેન્ટ્રલ નર્વ સિસ્ટમ છે એની અંદર આપણે મગજ અને કરોડરજ્જુ, મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. આ મગજ અને કરોડરજ્જુ પ્રાણી શરીરની પૃષ્ઠ મધ્ય બાજુએ આવેલ મગજ અને કરોડરજ્જુના બનેલા ચેતાતંત્રને મધ્યસ્થ ચેતાતંત્ર કહે છે, જે માહિતીનું પૃથ્થકરણ અને નિયંત્રણ કરતું આ કેન્દ્ર છે, જે નિયમન કરવાનું કેન્દ્ર છે. મેઇન બધા શરીરમાંથી જે કંઈ સંવેદનાઓ કે પ્રશ્નો આવતા હોય બધા મગજ અને કરોડરજ્જુમાં એનું પૃથ્થકરણ કરે છે, માહિતી જે કંઈ આવે છે એનું, અને એનું નિયમન કરવાનું કેન્દ્ર છે. એટલે એ ઉર્વી દ્વારા એનું નિયમન પણ કરે છે. ચલો પરિઘવર્તી ચેતાતંત્ર છે એની વાત કરીએ. PNS તો મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળેલી 31 જોડ ચેતાઓ છે. તો મગજમાંથી નીકળેલી 12 જોડ ચેતાઓ છે, શરીરના ભાગોમાં જાય છે. કરોડરજ્જુમાંથી નીકળેલી ચેતાઓ છે, અને એ ચેતાતંત્રની શાખાઓ શરીરના પરિઘ તરફ એટલે દૂરના ભાગ તરફ શાખાઓમાં વિભાજિત થઈ અને જે ચેતાકરણ રચે છે, ચેતાતંત્ર રચે છે, એને આપણે પરિઘવર્તી ચેતાતંત્ર કહીશું. તો પરિઘ તરફના ભાગો તરફ પહોંચી છે ચેતાઓ. બરાબર. તો એ ચેતાઓ બે પ્રકારની છે. આ ચેતાઓની વાત કરીએ તો ચેતાઓ જે રહી એ પરિઘવર્તી ચેતાતંત્રની અંદર જે ચેતાતંતુઓ જે નીકળવાના છે એ બે પ્રકારના છે. એક સંવેદી ચેતાતંતુ છે, બીજો છે ચાલક અથવા પ્રેરક ચેતાતંતુ. તો સંવેદી ચેતા કોને કહેવાય? જે ચેતાતંતુ ઉર્વી વેગનું વહન પેશી અંગોમાંથી, શરીરના વિવિધ ભાગોમાંથી CNS તરફ કરે છે. અહીંયા ટોકણી મારો, ગરમ વસ્તુ અડાડતો, અહીંથી ઉર્વી વેગ ક્યાં જાય છે? કરોડરજ્જુમાંથી મગજમાં જાય છે. જુઓ, તો એને સંવેદી ચેતા કહીશું. સંવેદના લઈ જાય છે. જુઓ, તો શરીરના વિવિધ ભાગોમાં જે ચેતાતંતુ શરીરના વિવિધ ભાગોમાંથી ઉર્વી વેગનું મગજ એટલે કે CNS તરફ વહન કરે છે, જેને આપણે સંવેદી ચેતાતંતુ કહીશું. બીજી ચેતાતંતુ છે ચાલક અથવા પ્રેરક ચેતાતંતુની વાત કરીએ તો જે ચેતાતંતુ ઉર્વી વેગનું વહન મધ્યસ્થ ચેતાતંત્રમાંથી શરીરના પ્રતિચારક અંગો છે, સ્નાયુ અને ગ્રંથિઓ તરફ જે કરે છે એને આપણે ચાલક ચેતાતંતુ કહીશું. તો જે ચેતાતંતુ ઉર્વીનું વહન મગજ એટલે CNSમાંથી મધ્યસ્થ ચેતાતંત્રમાંથી શરીરના ભાગો, કાર્યકારી અંગો છે, સ્નાયુઓ અને ગ્રંથિ તરફ કરે છે, એને આપણે ચાલક ચેતાતંતુ કહીશું. તો આ રીતે બે પ્રકારની ચેતાઓ એની અંદર જોવા મળે છે. પરિઘવર્તી ચેતાતંત્ર બે ભાગમાં વિભાજિત થયેલું છે. દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. તો અહીંયા આપણે દૈહિક ચેતાતંત્રની વાત કરીએ તો અહીંયા દૈહિક ચેતાતંત્ર જે છે એ CNSથી ઉર્વી વેગનું વહન કંકાલ સ્નાયુઓ છે, આપણા હાથ પગમાં બધા કંકાલ સ્નાયુ છે એ તરફ કરે છે. તો દૈહિક ચેતાતંત્ર જે છે એ શું કરે છે? આપણા CNSથી ઉર્વી વેગનું વહન કંકાલ સ્નાયુઓ તરફ કરે છે. એ દૈહિક ચેતાતંત્ર રચાય દ્વારા થતું હોય છે. જ્યારે બીજું છે ઓટોનોમસ નર્વ સિસ્ટમ છે. બરાબર. ઓટોનોમસ નર્વ સિસ્ટમ છે એ સ્વયંવર્તી ચેતાતંત્ર છે. બરાબર. એ સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર આપણે વાત કરીશું કે ભાઈ ઉર્વી વેગનું વહન CNSથી ઉર્વી વેગનું જે વહન છે એ અનૈચ્છિક અંગો, અનિચ્છાવર્તી આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી એવા અંગો કયા છે? પખની કીકી છે, ફેફસા છે, મૂત્રાશય કોથળી છે, ગર્ભાશયનું સંકોચન છે, આ બધા અનૈચ્છિક અંગો છે, આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી. અને અરેખી સ્નાયુઓ જો આવેલા હોય એ તરફ, શરીરમાં જો અરેખી સ્નાયુઓ આવેલા છે એ ભાગો, અને અરેખી સ્નાયુઓ કેવો હોય? અનૈચ્છિક અંગોમાં છે. બરાબર. તો અરેખી સ્નાયુઓ તરફ ઉર્વી વેગનું વહન કરશે. બરાબર. અને સ્વયંવર્તી ચેતાતંત્ર એ બે ભાગમાં વિભાજિત થાય છે. અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી અને પરાનુકંપી એકબીજાના વિરુદ્ધ કામ કરશે. આ ઉત્તેજના વધુ પ્રેરશે તો આ ઉત્તેજના ધીમી પાડી દેશે. બરાબર. કાર્ય કરવા માટે વધુ પ્રેરે તો આ ધીમું પાડે, આ પ્રેરે તો આ ધીમું પાડે.
વારાફરતી એકબીજાને કામ કરશે. તો અંતરંગીય ચેતાતંત્ર અથવા કોષ્ઠાંતર ચેતાતંત્રની વાત કરવી છે. અહીંયા પરિવર્તી ચેતાતંત્રનો એક ભાગ છે. કોષ્ઠાંતર ચેતાતંત્ર એટલે દેહકોષ્ઠની અંદર આવેલા અંગોનું ચેતાકરણ કરી રહ્યું છે. તો ઉર્વિવેકનું મધ્યસ્થ ચેતાતંત્રથી અંતસ્થ અંગો કે અંતસ્થ અંગોથી એ ફરીથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ ચેતાતંતુઓ અને ચાલિકાઓના સમગ્ર સંકુલથી એ બનેલ છે. તો સીએનએસથી અંતસ્થ અંગો તરફ અંતસ્થ અંગોથી સીએનએસ તરફ ચેતાતંતુઓનું જે જાળું રચાયું છે એને આપણે જે અંતરંગીય ચેતાતંત્ર અથવા કોષ્ઠાંતર ચેતાતંત્ર કહીશું આપણે. તો આનો પાછો બીજો ભાગ કયો પડ્યો છે? કોષ્ઠાંતર અથવા અંતરંગીય ચેતાતંત્ર. અંતરંગીય અથવા કોષ્ઠાંતર ચેતાતંત્ર. તો એ આપણા ચેતાતંત્ર. તો આ આપણા શરીરની અંદર દેહકોષ્ઠમાં આવેલા જે અંગો છે એ અંગોનું સીએનએસથી મધ્ય જે અંતરંગી અંગો તરફ અંતરંગીથી સીએનએસ તરફ ઉર્વિવેકનું શું કરે છે? વહન થતું હોય છે. ચેતાકન અને ચેતાતંતુઓનું એક જાડું ચાલિકા બની છે એને આપણે અંતરંગી ચેતાતંત્ર કહીશું. તો આ રીતે આપણા શરીરની અંદર ચેતાતંત્રો આવેલા છે. એમાં આપણે ભણવાનું છે મગજ વિશે અહીંયા ભણવાનું છે બરાબર ડિટેલમાં. તો એની વાત કરીશું આપણે હવે આગળ બરાબર. મગજની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે હવે. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મગજની વાત કરવી છે હવે. તો આપણે એક મગજ, અગ્રમગજ, મધ્ય મગજ, પશ્ચિમ મગજના ભાગો પરીક્ષામાં આપેલા છે એના વિશે આપણે ભણવાના છીએ. ચલો હવે મગજની વાત કરીશું. તો આટલું આપણા ચેતાતંત્રમાં હોય પણ અભ્યાસ કરવાનો માત્ર બ્રેઇન મગજની વાત કરીશું. ચલો હવે મગજની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે. તો મગજ એ મધ્યસ્થ ચેતાતંત્રનું સૌથી અગત્યનું અંગ મગજ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે શરીરનું આખું. મગજ પછી કરોડરજ્જુ બરાબર. તો મેઇન પહેલું કોણ છે? મગજ. તો આ મગજ જે છે એનું વજન 1200થી તે 1400 ગ્રામ છે અને ચેતાકોષો એની અંદર 100 અબજ જેટલા લગભગ આવેલા હોય છે. તો મગજ ચેતાકોષ, મગજની અંદર કોણ હોય? ચેતાકોષો બધા હોય. ચેતાકોષો ભેગા મળીને ચેતાકંદ બને. ચેતાકંદોનો સમૂહ છે એટલે કેન્દ્રો બધા બનેલા છે. મૂળ તો મેઇન ચેતાકોષો છે બરાબર. તો આ જે મગજ છે એ આપણી આ ખોપરી છે. ભણીને આવ્યા છે આપણે ખોપરીના અસ્થિઓ બધા ભણ્યા હતા. મસ્તક, ચહેરાના અસ્થિ, દ્વિત અસ્થિ અને મધ્યકર્ણના અસ્થિ તે ભણ્યા હતા. તો એમાં મસ્તક પેટી છે આખી. આ કઈ છે? મસ્તક પેટી છે. એ મસ્તક પેટીની અંદર 8 અસ્થિ હતા. કયા કયા? અગ્ર કપાલી 1, 2 મધ્ય કપાલી, પશ્ચ કપાલી 1, શંખક અસ્થિ 2, એથમોઇડ અને સ્પિનોઇડ. તો આ મસ્તક પેટીની અંદર એટલે કે મગજ પેટી બની છે અસ્થિની, એની અંદર મગજ રક્ષાયેલું છે બરાબર. આવું ખોપરીની અંદર મગજ મસ્તિષ્ક આવરણથી આવૃત છે. અંદર મગજ છે પાછું એના પર આવરણો છે રક્ષણાત્મક. તો 3 આવરણ એની ફરતે આવેલા છે જેને આપણે બાહ્ય તાનિકા અથવા બાહ્ય મસ્તિષ્ક આવરણ બરાબર. મધ્ય તાનિકા મધ્યની અંદર આવેલું મધ્યસ્તર છે અને સૌથી અંદર અંતતાનિકા અંત મસ્તિષ્ક આવરણ. તો આપણે બાહ્ય તાનિકાની વાત કરીએ. બહારનું સ્તર છે મગજનું, સૌથી બહારનું સ્તર છે અને એ જાડું મજબૂત અને મસ્તક પેટી છે કરોડરજ્જુની અંદર કરોડ સ્તંભ છે એ કરોડ ફરતે આવેલું હોય છે. તો મગજ અને કરોડના ફરતે આવરણો છે. મગજ ઉપર છે અને કરોડરજ્જુ ઉપર પણ છે. તો એમાં બાહ્ય તાનિકા બહારનું સ્તર જે જાડું મજબૂત અને મસ્તક કરોડ સ્તંભની ફરતે આવેલું હોય. તો મસ્તકની પેટી જે રહીના બરોબર એની સાથે જોડાયેલું હોય છે. તો એ તંતુ અને પ્રવર્તો દ્વારા મગજ સાથે જોડાયેલ છે. ચલો મધ્ય તાનિકાની વાત કરીએ. મધ્ય મસ્તિષ્ક આવરણ છે એ મધ્યમાં આવેલું સ્તર છે અને એ પાતળું અને પારદર્શક છે પરંતુ એમાં રુધિર કેશિકાઓ હોતી નથી. એમાં રુધિર કેશિકાઓ આવેલી હોતી નથી. તો મધ્ય સ્તર પાતળું અને પારદર્શક હોય છે. અંતતાનિકા અંત મસ્તિષ્ક આવરણ મગજની પેશી જે રહી ચેતાપેશી જે છે આખી એની સાથે જોડાયેલું છે. આખું મગજ સાથે જોડાયેલું છે બરાબર. તો એ અંદરનું સ્તર છે. તો
તો પાતળું અને રુધિર કેશિકા યુક્ત હોય છે, જે પાતળું અને રુધિર કેશિકા યુક્ત હોય છે અંદરનું આવરણ છે એ. તો આ મધ્યતાનિકા અને અંતતાનિકાની વચ્ચે મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે અને એ મસ્તિષ્ક મેરુજળની અંદર પોષક દ્રવ્યો છે, ઓક્સિજન છે, બરાબર, પાણી છે, આ બધા ભાગો આવેલા હોય છે, જે મગજને પચકાઓ સામે ઘર્ષણ નિરોધક તરીકેનું કામ કરી રહ્યું છે. તો એ મસ્તિષ્ક મેરુજળ મગજના કોષોને પોષક દ્રવ્યો પણ પૂરા પાડે છે, ઓક્સિજન અને ગ્લુકોઝ ને એમિનો એસિડ બધા પૂરા પાડશે. ઉત્સર્ગ દ્રવ્યો એની અંદર ઠલવાય છે, બરાબર. તો મગજની અંદર આવેલી અગ્ર રુધિર કેશિકા જાળ અને પશ્ચ રુધિર કેશિકા જાળ મગજમાં છે, એમાંથી આ પ્રવાહી સ્ત્રવતું હોય છે, એટલે રુધિરમાંથી આવતું પ્રવાહી છે બધું. તો આ મગજ પર આવેલા આવરણોની આપણે વાત કરી દીધી. હવે મગજ જે છે એ 3 ભાગમાં વિભાજિત થયેલું છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ. આપણે આકૃતિમાં જોઈશું આગળ, એટલે વાત ખબર પડશે કયા કયા ભાગ છે એની અંદર. એ મગજ કયા સામાન્ય કાર્યો કરે છે એની વાત કરીએ તો મગજ કયા આપણા શરીરમાં કાર્ય કરતું છે? તો શરીરનું મધ્યસ્થ માહિતી પૃથ્થકરણ કરતું અંગ છે, જે આદેશ અને નિયંત્રણ તંત્ર તરીકે કાર્ય કરે છે. આદેશે કરવાનો અને એનું નિયંત્રણે કરવાનું, કયા કામ કરો એના પર નિયંત્રણ પણ કરે છે, બરાબર. તો આપણા શરીરની અંદર મધ્યસ્થ માહિતીનું પૃથ્થકરણ, જે કંઈ માહિતી આવે છે એ મગજને જાણ છે, બરાબર, અને એ પૃથ્થકરણ કરે છે. તમે કહો કોઈને ખબર નથી માહિતીની આ રીએ, પણ મગજને તો બધી માહિતી ખબર છે. અમે શું કર્યું છે એ પૃથ્થકરણ કરવાનું કામ કરે છે અને આદેશ તેમજ નિયંત્રક તરીકે. ચલો, બીજું કાર્ય છે ઐચ્છિક હલનચલન. આપણે જે ઐચ્છિક હલનચલન કરવું છે, બરાબર, તો આ ઐચ્છિક હલનચલન શરીરનું સંતુલન જાળવવાનું, શરીર બેલેન્સ જાળવીએ છીએ આપણે, સમતોલન. મહત્વપૂર્ણ અનૈચ્છિક અંગોના કાર્ય, અને અનૈચ્છિક અંગો જે કાર્ય કરી રહ્યા છે, હૃદય છે, ફેફસા છે, મૂત્રપિંડ છે, એ બધાનું નિયમન પણ મગજ જ કરે છે, બરાબર. ભલે એ અનૈચ્છિક અંગ રહ્યું પણ નિયમન તો મગજ દ્વારા જ થતું હોય છે. શરીરનું એક પણ અંગ એવું નથી કે મગજ દ્વારા નિયમન ન થતું હોય. ત્રીજું, તાપમાન નિયમન. તાપમાન શરીરની અંદર 37 ડિગ્રી તાપમાન જાળવી રાખવાનું. પછી ભૂખ અને તરસ, ભૂખ લાગે એટલે ખોરાક લેવાનો, તરસ લાગે તો પાણી એડ કરાવવાનું. શરીરમાં પરિવહન, 24 કલાકની લયબદ્ધતા જાળવી રાખે છે. આપણું હૃદય 24 કલાક ધબકી અને હૃદયનો પુરવઠો શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડી રહ્યું, રુધિરનો પુરવઠો પહોંચાડી રહ્યું છે. તો હૃદય કામ કરે છે એ તાલબદ્ધતા જાળવી રાખવાની, લયબદ્ધતા. ઘણી બધી અંતઃસ્રાવી ગ્રંથિઓનું ક્રિયાનું નિયમન. તો આપણી અંતઃસ્રાવી ગ્રંથિઓને ઉત્તેજિત કરી એને અંતઃસ્રાવનો સ્ત્રાવ કરાવશે અને કાર્યોનું નિયમન પણ કરાવે છે. ચોથું કાર્ય છે દ્રષ્ટિની, જોવાની, સાંભળવાની એટલે શ્રવણની, બોલવાની, યાદશક્તિ. તો કોઈ પણ માહિતી આપણે મેળવીએ તો યાદ રાખીએ છીએ, બરાબર. બુદ્ધિમત્તા, બૌદ્ધિક શક્તિ વિકસાવવાની. લાગણીઓ, દુઃખની લાગણી પણ વ્યક્ત કરે, આનંદની લાગણીઓ પણ વ્યક્ત થતી હોય છે, બરાબર. તો એ લાગણીઓ. વિચારોની પ્રક્રિયા, વિચારવાનું, કોઈ પણ પ્રશ્ન તો આપણે વિચારીએ છીએ, માહિતીનો સંગ્રહ થયેલીમાંથી પાછી રજૂઆત થાય છે. તો આ વિચારોનું પ્રક્રિયાનું પણ કેન્દ્ર કોણ છે? મગજમાં જ આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે, બરાબર. તો આ બધા કાર્યો આપણા શરીરની અંદર કોણ કરે છે? આપણું હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, આપણા શરીરનું કોણ? મગજ. તો એના દ્વારા થતું હોય છે. હવે આપણે મગજની એ આકૃતિ દોરી અને મગજના અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજના વિવિધ ભાગોની અભ્યાસ કરીશું આવતી વખતે.